गाइस, वेलकम बैक टू माय चैनल। आप सब लोग कैसे हो? कृपया ध्यान दें, गाड़ी क्रमांक 2023-24 भाषा भवन से होकर अपने अपने निर्धारित स्थान पर पहुंचने के लिए निकल चुकी है। અહીંયા ગાડીમાં બેઠેલા યાત્રીઓ પોતાની મંઝિલ નક્કી કરી ચૂક્યા છે. રાહ છે તો માત્ર પહોંચવાની. ચાલો તમને ગાડીમાં બેઠેલા યાત્રીઓ સાથે એક મુલાકાત કરાવું. ગાડીના પહેલા ડબ્બામાં બેઠેલા પહેલા યાત્રી, સૌના ભાઈનું બિરુદ મેળવનાર મનહરભાઈ, સૌના ચહેરા પર મુસ્કાન લાવનાર ગાયત્રી, જે પણ મનમાં હોય તે કહી દેવું. તેમને સારું લાગે કે ન લાગે હું તો કહી દઈશ તેવું વ્યક્તિત્વ. પૂજા માળી, જે ઇન્ટરનેશનલ ક્રિકેટ પ્લેયર છે અને ક્રિકેટ રમી સૌના દિલ જીતી લે છે. નયન કુમાર, જેઓ ઓલ ટાઈમ સેલ્ફી મેન છે. તેઓ તમને હંમેશા સેલ્ફી લેતા દેખાતા હોય. તમે જોઈ શકો છો અત્યારે ગાડીમાં બેઠા પણ તેઓ સેલ્ફી જ લઈ રહ્યા છે. હવે જઈએ ગાડીના આગળના ડબ્બામાં. આમાં બેઠેલા યાત્રીઓ શાંત સ્વભાવના છે. ગ્રીશા, જેઓ શાંત પણ હંમેશા સાંભળનાર છે. શ્વેતા, શાંત પણ શાનદાર છે. સલોની, હસમુખી ચહેરો અને સકારાત્મક ઉર્જા ધરાવે છે. ચારવી, શાંત અને કલાકાર, જેઓ નેલ આર્ટિસ્ટ છે. હવેનો ત્રીજો ડબ્બો, જેમાં ધૂમધામથી ભરેલો, મસ્તીથી ભરેલો. સોનાલી, બધી જ વાતમાં શોખીન, કોલેજના દરેક ફંક્શનમાં હાજરી અવશ્ય હોય. યાત્રા, મોજ મસ્તી અને ડાન્સમાં નંબર 1. નિધિ, ઓલવેઝ ઓન રોક, હસો અને હસાવો. પૂજા ભરવાડ, ખુશ રહો, મસ્ત રહો. હવે જઈએ ચોથા ડબ્બામાં. રશ્મિકા, જેઓ હંમેશા પોતાના ગ્રુપમાં જ દેખાતા હોય છે. દિશા અને દિવ્યા, અરે આ બંનેને ક્યારેય જુદા જ ના દેખાય, હંમેશા સાથે જ હોય. જે ઘણી દૂરથી આવે છે પરંતુ ક્લાસમાં તેઓ પહેલાં પહોંચ્યા હોય. વૈભવી, હા, તેઓ તમને ક્યારેક ક્યારેક દેખાતા હોય. હવે જઈએ આગળના ડબ્બામાં. ઇન્દ્રા, તેઓ તમને સારું જમાડશે. જલ્પા, સકારાત્મક સ્વભાવ અને હંમેશા હસતા રહો. નીરુ, અરે જાણે નાનું બાળક જ, હંમેશા હસતું રમતું. જીલ, હંમેશા મોડા, જાણે લેટ લતીફ. હા, પણ કામમાં એકદમ પરફેક્ટ અને એક આર્ટિસ્ટ પણ ખરા. તો ચલો આગળના ડબ્બામાં જઈએ. ઋત્વિક, અરે આપણા અતરંગી અને ખુશમિજાજી માણસ. નિકિતા, કોઈને પણ એકલા ના મૂકી શકે, હંમેશા તેઓ સાથે જ ઊભા હોય. ઉષા, જેમનો સ્વભાવ થોડો ઉગ્ર લાગે, હમ કિસી સે નહીં ડરતે, એના જેવું. કૃષ્ણા, હા બેટા બોલને, કંઈ પણ કામ હોય હંમેશને માટે હાજર, જેમ કે એક હેલ્પલાઇન નંબર જ કહી દો. તો ચલો હવે આગળ જઈએ. પરેશ, મનમોજીલા, મારા મનનો હું જ માલિક તેવા. મીરા, જેમનું નામ જ મીરા હોય, મીરા જેવા ભોળા. સંજય, સમાજ સેવક કહો એમને, પોતાના કામ બાજુ પર મૂકી પહેલાં બીજાના કામ કરવાના. મનીષ, જેઓ હંમેશા યાદોના પોટલા બાંધી પોતાની પાસે રાખે, એટલે કે ફોટોગ્રાફર. પોતાના નહીં પણ બીજાના ફોટોઝ એમની પાસેથી જરૂર મળે. ચલો હવે આગળ જઈએ. રિદ્ધિ, અત્યંત લાગણીશીલ વ્યક્તિત્વ, જાણે કહેવું ઘણું છે પણ બોલી શકાય નહીં. પ્રગતિ, દરેક કામમાં તેઓ મદદરૂપ થતા હોય. નેહા, ભાષા ભવનનું નાદાન વ્યક્તિત્વ. નીલિમા, જેઓ વાતો ખૂબ સારી કરે અને મિત્રો પણ ખૂબ ઝડપી બનાવી શકે. અને હા, હવે આ ટ્રેનના છેલ્લા ડબ્બા. સેજલ અને સેજલ, એટલે કે સેજલ એટલે શુદ્ધ, એક જ નામના 3 વ્યક્તિ, જેઓ શુદ્ધ વ્યક્તિત્વ ધરાવતા, સ્વભાવે શાંત અને આનંદિત રહેનારા. તો અહીંયા આપણી ગાડીના ડબ્બા અને યાત્રીઓ પૂરા થયા. આ તો મેં તમને તેમનો પરિચય કરાવ્યો. શું તમને ખબર છે તેઓ ભાષા ભવન સ્ટેશન પર પહોંચ્યા ત્યાર પછીથી લઈને આજ સ્ટેશન પરથી નીકળવા સુધીની તેમણે શું ધૂમ મચાવી છે? ચાલો તો તેમને એક ઝલક બતાવું.
वीडियो को सब्सक्राइब करो।